દીપસિંહભાઈ ચેતિયા, તો તમારે અત્યારે નીચે તરબૂચ છે અને ઉપર પપૈયા છે. તરબૂચ ક્યારે વાવણી કરી હતી? એ 1.5 માસ જેવું થાય. હા, એટલે તમે શ્રાવણ મહિના પછી વાવણી તરબૂચની કરી. અને પપૈયા ઉનાળામાં આપણે છઠ્ઠા મહિના. અચ્છા, હવે તમે એમ કહો કે જેમાં ગોળ પપૈયા લાગ્યા હતા, તો આપણે જે પપૈયા પાસે ઉભો છો એમાં તો ગોળ પપૈયા નહીં લાગ્યા ને? હા, તો એમાં ખાલી ફૂલ જ હતા? ફૂલ જ હતા. તો તમને એવું થતું હતું આ નર છોડ છે? નર કે કી રીતે આ મારે ફેલ જવાનું એમને એવું લાગ્યું કે આ ફેલ જશે, કારણ કે એકલા ફૂલ આવે છે ને ફૂલ ગળી જાય. પણ હવે શું લાગે છે? પપૈયા લાગે છે. એટલે આ કાકડી પપૈયા છે. આ કાકડી પપૈયા ઓલા જેમાં આપણે નર સમજીએ છીએ એવામાં મોડેક થી લાગે છે, જયારે ગોળ પપૈયા વેલા લાગે છે ને. ગોળ પપૈયા તો ગોળ પપૈયા વેલા લાગે છે અને કાકડી પપૈયા પેલા ફૂલ માંથી, જેને આપણને એવું લાગે આ નર છોડવો છે, પણ એ નર નથી. ઠંડી પડે એટલે એને ઉપરથી કાકડી પપૈયા લાગવા માંડે. તો કોઈ ખેડૂતોએ એવું ના વિચારવું કે જેમાં એકલા ફૂલ દેખાય તો હવે આમાં પપૈયા નહીં લાગે, એવું વિચારવું જોઈએ નહીં વિચારવાનું ને. આ છોડને કાપી નાખ્યો તો આવત? કાઢી નાખવાની તૈયારી કરી. એ કાઢી નાખવાની તૈયારી કરી રહ્યા હતા અને એમાંથી કાકડી પપૈયા લાગ્યા. તો દરેક ખેડૂતે આ જોવાનું છે કે કાકડી પપૈયા મોડા લાગે છે અને પેલા, એટલે એનો અર્થ એવો નહીં કે ધીરજ ખોઈ નાખવાની અને કાકડી પપૈયા ના છોડને કાપી નાખવાના. ભલે ફૂલ હોય, ફૂલ થોડા ગળશે, ગળ્યા પછી પાછા ઉપરથી કાકડી પપૈયા લાગશે. ઓકે, બરાબર? બોલો, ત્યાં રેકોર્ડ થઈ રહ્યું છે. તો હવે તમને સારું લાગે છે? સારું લાગે ને. હવે બધા ભાઈ ની સામે જોઈને આ બધા ટેબા કર્યા ને ટેબાથી ફિટ થઈ ગયેલા, પછી આ ઝાડા થઈ ગયા એટલે ટેબા ફાટી ગયેલા, એટલે પછી આ ફૂલો ચાલુ થઈ ગયા લાગવા માંડ્યા. એટલે મને હિંમત આવી ગઈ, વિશ્વાસ આવી ગયો. એટલે પછી હાવ રવા દઈએ, ચાલશે એમ. બાકી કાઢવાની તૈયારી કરતા હતા. ચાલો, બહુ સરસ છે ને. તો ફાયદો છે. અજાણ્યામાં તમે કાપી નાખ્યા હોત તો કાઢી નાખ્યા બીજા લોકો, એટલે બીજા લોકો એ કાઢી પણ નાખ્યા. नहीं काटवाना है ना. धन्यवाद, थैंक यू दीपसिंह भाई. फ्रूट में कन्वर्ट होगा फिर ऊपर होगा. ठीक है, तो इससे अब एक नु वजन जो ये देखो मेरा वीडियो देखो, दीपसिंह भाई ने चेतिया जी ने यहाँ पे, तो ये तो है राउंड पपैया, गोल पपैया. गोल पपैया जल्दी आता है और काकड़ी पपैया थोड़ा लेट होता है. तो किसानों को धैर्यता खोनी नहीं चाहिए. और ये एक पपैया अभी ये 5-6 महीने का पौधा है ना, 6 महीना. तो कितना सरस आया છે. दीपसिंह भाई थोड़ा नजीक આવી जाओ. हाँ, दीपसिंह भाई નું રેકોર્ડિંગ લો. बहुत सारी बात છે અને आपने बहुत अच्छा किया है और अच्छा होगा. હવે આને તમે પીળી પટ્ટી પડશે પછી તોડશો ને, પછી છાપો કરીને ક્યાં જીવને પૈસા વાતે તોડવાના નહીં. એટલે અહીંયા પીળી પટ્ટી જોડે દેખાય પછી છાપું વાંકી દેવાનું અને રાખવાનું. અને નહીં તો પછી તમે તો જોજમાં પોતે જ વેચી આવશો કે નહીં? એ પોતે વેચશું. પછી નહીં તો કોઈ એવું લાગે તો વેપારીને કહેજો કે મારી પાસે છે, તો 10-12 રૂપિયા તો મળશે. એટલે આ એક છોડ છે ને તમને 401 રૂપિયા આપશે. ઓકે, પછી ઉપર સુધી જતો જ જશે. અચ્છા, મોટું થતું જશે અને ફ્રૂટ આવતા જશે. 1 વર્ષ સુધી આવે. 1.25 વર્ષ. એટલે માણસો આ પપૈયાનું ઉનાળામાં શું કરે, પપૈયા ખરીદાય પછી તમારે કેરીનો રસ હોય ને એમાં પલ્પ નાખી દે, મિક્સ કરે છે. એટલે પપૈયાના ભાવ વધુ સારા આવે. રાઈટ? 6 મહિના લાગે, આખું વર્ષ જ રહે. આખું વર્ષ, 1.5 વર્ષ મેં આપતો જ રહેશે. આપજો ઉનાળા સુધી આપશે કેશ ફ્લો, એક ઝાડ. એટલે ઓલું પ્લાન્ટ નાખ્યા પછી કેટલો ટાઈમ લાગે ફ્રૂટ આવતા સુધી? 5-6 મહિના લાગે. ઉનાળામાં નાખવાનું, ત્યાંથી 1 વર્ષ સુધી ફ્રૂટ અને દિવાળી પછી ચાલુ થઈ જાય. હવે આવી ખેતી 1 એકરમાં કરી હોય તો 2.5-3 લાખ રૂપિયા. તો પછી શું કામ પેલી ખેતી કરીને હેરાન થવું? આ કેટલો એરિયા છે? એટલે 1/4 ઓફ એન એકર. अच्छा, 1/4 ઓફ એન એકર. इतने में इनको 20 કે 25 જણ હતા, મૂકીને ઘરમાં મૂકીને મારી નાખ્યા બધા. બોલો, હું લેવાનો નતો હતો, પણ આ કે ને તઈના તઈ ઓફિસે બેહે ને તઈ મારે દૂધ ભરવા જવાનું. અચ્છા. એટલે પછી આ મફરી હતી આ મંગડી,
એ કાઢ નાખીને ખુલ્લું કર્યું એટલે મેં કહ્યું ચાલો લઈ લઈએ એમ લઈ લે. કરીને મૂકી બહુ દીધા સરસ. પછી અચ્છા કામ હવે લાગી છે ને આને બહુ પાણી પણ જરૂર નથી હોતી. એવું હા બહુ પાણી પણ તમારે તરબૂચ છે, તરબૂચ નીકળી જાય પછી ઓછું આપજો. અને ખૂબ સરસ આવશે. તરબૂચ ભૂપો નહીં પડે એટલે બધું આ કોઈ જાય બહુ દવા સારા છે પપૈયા તમારા. અને વેચવામાં કાળજી રાખજો, ઓછામાં ઓછું કિલોના 10 રૂપિયા મળવા. હવે આ છે ને આ 25 રૂપિયાથી 30 રૂપિયાનું છે, આ 25-30 રૂપિયાનું, આ 30. હવે કિલોના કેટલાનું છે? 30 રૂપિયા જેતપુર મેં વેચે બોલે એમ ને? હા, તો 30 તમે 20-25 રૂપિયા વેચશો તો હવે જુઓ આ 50 રૂપિયા આપશે. 1 2 3 4 5 6 7 8 આ 500 રૂપિયા તો અહીંયા જ થઈ ગયા. અરે 250. હા હજી તો કેટલા આવશે? है ना? भगवान भरोसे से नहीं नहीं, अभी तुम्हारी मेहनत करो. अब ये नीचे ले आओ इसको, कैमरे को. फिर इनके साथ इन्होंने पपैया के साथ वाटरमेलन भी किया है. और ये वाटरमेलन में ये वाटरमेलन आ रहे हैं. और वाटरमेलन मोटा से पहली बात हाँ आपने पहले भी देखा. तो वाटरमेलन तो पपैया के साथ वाटरमेलन जा सकता है, कोई तकलीफ नहीं है. ठीक है राइट. ये वाटरमेलन है. ओके. इसमें इसको कहते हैं फेरोमोन ट्रैप. फेरोमोन ट्रैप में ल्योर है, इसमें ये ल्योर है तो ऊपर नीचे हो रहा है, वो ल्योर है. ल्योर यानी उसमें केमिकल होता है जिसको सूंघने के लिए अट्रैक्ट होकर जो जितने जीवात हैं इंसेक्ट्स है वो इसके अंदर घुसते हैं. अच्छा. यहाँ से इसको सूंघने के लिए. अच्छा. और ये जो स्मेल है वो फीमेल की रहती है. इसके फीमेल को जो स्मेल आती है तो वो मेल सब अंदर आ जाते हैं, अंदर आके फिर मर जाते हैं, बाहर नहीं निकल सकते. तो उसको मारे बिना, दवाई से मारे बिना नेचुरली होता है तो कंट्रोल होता है. और इसकी वजह से फसल की सब चीज बच जाती है. तो ये है फेरोमोन ट्रैप. और ये बहुत अच्छी बात है. ये 100 रुपये का एक आता है. हाँ 100 रुपया उसके साथ आनी साथ आईपीयूसन तुमने ये देखिए, ये इसमें फेरोमोन ट्रैप है. ठीक है ना. और ये बना है, ये इसके ऊपर फोकस कर दीजिए. हाँ ठीक है. और ये गुजराती में लिखा है. और ये बनता है एग्रीलैंड बायोटेक लिमिटेड में बना है. ये पपैया में लगाया है. ओके. अब आइए. પપૈયા નાના હતા તે ખેતર એમનું એમ પડી રહે એટલે તરબૂચ મેં રોપી દીધા. બરાબર. એટલે કઈ થોડું ઘણું આપણું બીજા આવક થઈ જાય. આવક થઈ જાય એ રીતે મેં પછી પપૈયા 1500 ના લાવીને આ આપણે તરબૂચ ખાઈલા. અચ્છા અચ્છા. 1500 રૂપિયાનું બિયારણ. બિયારણ હા તો અત્યારે સારું થઈ રહ્યું છે ને તરબૂચ? લાગે છે હવે લાગી રહ્યા હવે છે. લાગે તો તરબૂચ અને પપૈયા બંને સાથે છે. બોલો એમની સાથે. સામે છે. તરબૂચ અને પપૈયા સાથે ચાલે છે. ચાલે છે. કોઈ વાંધો આવતો નથી. ધન્યવાદ. થેન્ક યુ. બહુ સારી વાત કહેવાય. હી ઇઝ રિયલ એ જેન્યુઅન ફાર્મર. તમે બહુ સારી ખેતી કરી. ખુશી થઈ. હિંમત